તો ઇન્ડિયા એગ્રોમાંથી વાત કરી રહ્યો છું. નામ છે દીપક રાવલ. બેઝિકલી રધવાણાથી બિલોંગ કરું છું. એક સન રૈડાની ખેતીની અંદર આપણે ભૂવસ્ત્ર સુપર સજેસ્ટ કર્યું હતું અને એને વાપર્યું અને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળ્યું છે રૈડાની અંદર. તો આપણે એમના સમ્મુખેથી સાંભળીશું કે શું યુઝ કર્યું અને શું તમને રિઝલ્ટ મળ્યું છે. યસ સર, નમસ્કાર. નમસ્કાર. શું શુભ નામ આપણું? સૈફુલ્લા સર. સૈફુલ્લા સર. રહેવાનું કઈ સર? બંતાલી. બરોબર. રૈડાની ખેતી કેટલા ટાઈમથી કરો છો સર? બહુ ટાઈમથી કરતો પણ મજા આવતી નથી. બરોબર. જોઈ શકો છો મિત્રો, સર જાતે કહી રહ્યા છે ખેડૂત મિત્ર કે ઘણા ટાઈમથી રૈડાની જે ખેતી કરું છું પણ મજા આવતી નથી. તો સર આપણું જે ભૂવસ્ત્ર તમે યુઝ કર્યું તો એમાં તમને કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું છે. લોકો જોવાય આવે છે. 100%. તો તમને રિઝલ્ટ મળ્યું? બહુ મળ્યું. બહુ. તો આ જ વસ્તુ બીજા ખેડૂતને આપણે વપરાવી હોય તો વપરાઈ શકીએ? વપરાય શકાય. 110% આમાં રિઝલ્ટ છે. 110%, 100% રિઝલ્ટ મળી ગયું મને. તમે ખુશ છો આ પ્રોડક્ટથી? તો બહાર જે ખેડૂત મિત્ર છે એ લોકો બધાને સજેસ્ટ કરશો કે આ વસ્તુ તમે વાપરો? 100%. જોઈ શકો છો મિત્રો, ઘણા ટાઈમથી રૈડો કરતા હતા પણ એની અંદર એમને જે જોઈએ એ રિઝલ્ટ જે ઉતારો નહોતો મળતો. પણ આખરે તમે જોઈ શકો છો એની શાઇનિંગથી લઈ અને એના લેવલથી લઈને બધું એક સરખો છે. અને જે જગ્યાએ રૈડા એની બાજુમાં જ ખેતર છે એમાં યુઝ નથી કર્યો, પણ તો બી આપણે એનું બી એક વિડીયો લઈ લઈશું. યસ સર, બતાવજો. આ ખેતરની અંદર ભૂવસ્ત્ર યુઝ નહીં કરેલું તો એની શાઇનિંગ તમે જોઈ શકો છો અને આ સાઈડ આપણે કરેલું છે. ઓકે, જય હિન્દ, જય મહારાષ્ટ્ર.